તરુણ જાની અને નીતિન જાનીનું ઉર્ફે ખજૂરનું કે મને બોલાવવામાં આવ્યા પછી ત્યાં હું કીધું તું નહીં. જોકે વારંવાર કહેવામાં આવે કે આજ મારા દાખલા જોઈ લેજે, આજની તારીખ લખી લેજે. પેલા મિત્રો રેકોર્ડિંગ સાંભળો. દાખલા જોવો હોય ને તો એટલે આજની કઈ તારીખ છે, આજની તારીખ લખી લેજો. તો જેને જેને મારી આજે પત્તર ચોદી દેખાડશે, આજની તારીખ લખી લેજો બધા. તારીખ લખી લેજે આજની. દર્શક મિત્રો, કોલ રેકોર્ડિંગ સાંભળીને ખરેખર તમે વિશ્વાસ પણ નહીં કરો કે ખજૂરભાઈ, આપણે જેને ભગવાન માનીએ છીએ એ ભગવાન જેવા માણસ પણ આજે આવું બોલી ગયા. અત્યાર સુધીના એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. દર્શક મિત્રો, તમે બધાએ જોયું હશે કે ખજૂરભાઈ અને લાલાભાઈ આહિરનો જે વિવાદ ચાલી રહ્યો છે. લાલાભાઈ આહિરે થોડા ટાઈમ પહેલા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ અપલોડ કરીને એવું કહ્યું હતું કે ખજૂરભાઈના માણસોએ મારા ઉપર હુમલો કરાવ્યો, મારી ગાડી તોડી નાખી, મને મારવાની કોશિશ કરી. તો એ વિવાદ વચ્ચે અત્યાર સુધી એક બીજો વિડીયો અપલોડ થાય છે અને વિડીયોની અંદર ભાઈ ખજૂરભાઈનું કોલ રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવે છે. અને ખજૂરભાઈ કોલ રેકોર્ડિંગમાં શું શું બોલ્યા, ખરેખર આ એક વિડીયો તમે જોઈ લેજો. કારણ કે જેને ભગવાન માનીએ છીએ આપણે બધાને તો એમ જ હતું કે ખજૂરભાઈ આવા કોઈ વિવાદની અંદર ન પડે, ખજૂરભાઈ એક સારા માણસ છે. પણ લાલાભાઈ આહિરે જે કહ્યું કે ખજૂરભાઈ 5 માણસોના ઘર કરે છે તો 10 માણસોના ઘર ખરાબ કરે છે, આવા આક્ષેપો નાખવામાં આવ્યા હતા. ને એવું પણ કહ્યું હતું કે ખજૂરભાઈના માણસોએ મારી ઉપર હુમલો કર્યો, મને મારવાની કોશિશ કરી, મારી ગાડી ભાંગી નાખી, એ બધા પ્રૂફ પણ બતાવ્યા હતા. તો ભાઈ લાલાભાઈ આહિર એવું પણ કહેતા હતા કે હજુ તો હું ઘણા બધા પ્રૂફ બતાવવાનો છું. અને આજે એમને એક ખજૂરભાઈ સાથે વાત કરતું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું. આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો પણ વિચારમાં પડી ગયા. કારણ કે ભાઈ અત્યારે હાલ તમે બધા જાણો છો કે ખજૂરભાઈનું ગુજરાતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર ખૂબ જ મોટું નામ છે. અને તે સારા કાર્યો કરતા હોય છે, ગરીબોની સેવા કરતા હોય છે, ગરીબોના ઘર બનાવતા હોય છે. તો એમાં તો ભાઈ આપણે કોઈ પણ જાતના વખાણ કરવાના આવતા જ નથી. જે લાલાભાઈ આહિર ખુદ પોતે ભાઈ ખજૂરભાઈના વખાણ કરતા હતા, ખજૂરભાઈનું પ્રમોશન કરતા હતા અને ખજૂરભાઈના સપોર્ટમાં ઊભા રહેતા હતા. હવે એ જ લાલાભાઈ આહિર ખજૂરભાઈનો કેમ વિરોધ કરવા લાગ્યા? હવે ભાઈ લાલાભાઈ આહિરે તો વિરોધ કર્યો, સાથે સાથે કીર્તિ પટેલનો પણ એક વિડીયો આવ્યો અને કીર્તિ પટેલે એવું પણ ખુલાસો કર્યો કે લાલા આહિર, મેં તને પહેલા પણ જણાવ્યું હતું કે આ ખજૂર સારો માણસ નથી અને આજે તને સમજાઈ ગયું એટલે ભાઈ તું ખજૂરભાઈનો વિરોધ કરવા લાગ્યો છે. તો મિત્રો, અત્યાર સુધીના જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે એ આપણે તમને બતાવીએ, કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સંભળાવીએ. મિત્રો, અત્યારે હાલ જે વિવાદ ચાલે છે લાલાભાઈ આહિર અને ખજૂરભાઈનો, આમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહેશે કે ખજૂરભાઈ સાચા માણસ છે, એ ભગવાનના માણસ છે, ખજૂરભાઈ આવું કામ કોઈ દિવસ ન કરે. કારણ કે ખજૂરભાઈએ શું કર્યું? લાલાભાઈ આહિરની ગાડી ઉપર હુમલો કરાવ્યો, એમને મારવાની કોશિશ કરી. આવું ભાઈ લાલાભાઈ આહિરનું કહેવું છે. ખજૂરભાઈ નથી કહેતા કે હું નથી કહેતો, પણ અત્યારે હાલ જે સોશિયલ મીડિયાની અંદર સમાચાર ચાલી રહ્યા છે એમાંથી ક્યાંક ને ક્યાંક લાલાભાઈ આહિર ખજૂરભાઈ ઉપર જે આક્ષેપ નાખી રહ્યા છે એ પ્રત્યે અત્યારે હાલ જે ખજૂરભાઈના ફેન ફોલોવિંગ છે, ખજૂરભાઈના ચાહક મિત્રો છે, એ તો ભાઈ માનતા પણ નથી. કારણ કે ખજૂરભાઈના લોકો ભગવાન માને છે અને હું પણ ભગવાન જ માનું છું. પણ અત્યારે હાલ જે ચર્ચા ચાલી રહી છે એ બાબતે આવનારા સમયની અંદર કંઈક ને કંઈક મોટો ખુલાસો થશે. શું ખરેખર ખજૂરભાઈએ હુમલો કરાવ્યો હશે કે નહીં એ પણ ભાઈ જાણવા જેવું છે. કારણ કે અમુક લોકો તો ના જ પાડશે અને લાલાભાઈ આહિર જે આક્ષેપ નાખી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભાઈ લાલાભાઈ આહિર પણ સાચા હોઈ શકે. આજે એમને કોલ રેકોર્ડિંગ વાયરલ કરીને જે 2 શબ્દો સંભળાવ્યા છે, ખરેખર આટલી લોકોને એક ચેતવણી આપી છે કે આવનારા સમયની અંદર એક હું સૌથી મોટો ધડાકો કરવાનો છું અને એક મોટી જાહેરાત એટલે કે એક મોટો ખુલાસો કરવાનો છું. તો દર્શક મિત્રો, મોટો ખુલાસો શું હોઈ શકે છે અને શું ખરેખર ખજૂરભાઈએ હુમલો કરાવ્યો કે નહીં એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને આ વિવાદ વચ્ચે તમે કોને સપોર્ટ કરવા માંગો છો? આમાં ભાઈ સપોર્ટની વાત ના આવે, જે સાચું માણસ હશે એને જ સપોર્ટ મળશે. ભલે ભાઈ ખજૂરભાઈ સાચા હોય કે લાલાભાઈ આહિર સાચા હોય, પણ આવનારા સમયની અંદર બધા જ ખુલાસા થશે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો.